નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો લંડનથી આવેલા 700 મુસાફરો અટવાયા છે। લંડનથી ગુજરાત આવતા 700 મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાયા હતા। કનેક્ટિંગ ફ્લાઇટને લઈને સમસ્યા સર્જાવાને કારણે બપોરે સુધી તે અટવાઈ રહેતા રોષે ભરાયા હતા અને એરપોર્ટ ઉપર હોબાળો કર્યો હતો। એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે રાત્રિના 3 વાગ્યે મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર ઉતર્યા હતા। બાદમાં યાત્રીઓને બીજા દિવસે બપોર સુધી અન્ય કોઈ ફ્લાઇટમાં ગુજરાત નહીં પહોંચાડવામાં આવતા રોષે ભરાયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાળો માગવા જતા હુમલો, એકનું થયું છે મોત। યુપીના ઉન્નાવ જિલ્લામાં ચંપાપુરવા વિસ્તારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દાન માગવા ગયેલા 2 ભાઈઓ પર જીવલેણ હુમલો થયો છે। મળતી માહિતી મુજબ બંને ભાઈઓ વિનોદ કશ્યપ અને દુર્ગા કશ્યપ જય શ્રી રામના નારા લગાવતા એક ઘરે પ્રાણ પ્રતિષ્ઠા માટે ફાળો ઉઘરાવતા હિસ્ટ્રી સીટરના ઘરે ગયા હતા। આ વખતે તેમના પર તલવાર વડે હુમલો થયો હતો। વિનોદ કશ્યપનું મોત થઈ ગયું છે। પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ લોકોને થઈ શકે છે હાર્ટ એટેકનો ખતરો। હાલ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે હાઈ બીપી સમસ્યાવાળા દર્દીઓમાં હાર્ટ એટેકનું જોખમ 30% વધારે હોય છે। છાતીમાં દુખાવો થવો પણ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે। કોઈ પણ કામ કર્યા વગર જો તમને હૃદયના ધબકારા વધતા અનુભવાય તો સતર્ક રહેવું જોઈએ। ઉલ્લેખનીય છે કે ઘણા લોકો વેક્સિનને પણ હાર્ટ એટેકનું કારણ ગણાવી રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।